ઘાટ અને મતલબ કે રૂપ અને સોનું, જેમ વીંટી સોનું બને છે, સોનું વીંટી બને છે, પણ જો આપણી દ્રષ્ટિ ઘાટ ઉપર હશે તો એ વીંટી દેખાય અને ભીતર હશે તો એ સોનું દેખાય. એમ આપણી દ્રષ્ટિ આપણા ભીતરથી હશે, ભીતરથી થતી હશે એ દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ હશે તો સામેવાળું આત્મ સ્વરૂપ જ દેખાય. અને જો બાહ્ય દ્રષ્ટિ હશે તો એ આપણને રૂપ જ દેખાશે. એટલે ભેદ થશે અને ભેદથી અહમ થાય અને અહંકારથી રાગ દ્વેષ થાય અને રાગ દ્વેષથી સુખ દુઃખ અને માન અપમાન, મારું તારું, આ બધા ભેદ પ્રપંચો ઊભા થઈ જાય અને આપણે આ ગૂંચવાણામાંથી બહાર નીકળી ના શકીએ. એટલે સદગુરુ મહારાજે એટલો સરસ બધાને સમજાવ્યું છે, એ જ્ઞાન આપ્યું છે કે એક જ ક્ષણમાં, એક જ પલમાં અનુભવ થાય. કેમ એક જ ક્ષણમાં સરળ છે કે એ તમે એક ક્ષણ પણ, એક પલ પણ તમે વિસરાતા નહીં. બધું જ તમે ભૂલી શકો પણ તમે પોતાને ભૂલી ના શકો. સહજ હોવાના કારણે તમે બધામાં ભળી જાવ છો, સરળ હોવાના કારણે તમે બધામાં બધાનું બધું જ પોતે માની બેહો છો. પણ એ જ સરળતા સદગુરુ મહારાજે આપણાના કઈ રીતના જુદું રહેવું એ સમજાયું અને એ સમજણમાં એ સહજતાથી રહેવાય. જો તમે પ્રયત્નો કરશો તો ફસાહો, ક્રિયાઓ કરશો તો ફસાહો. કેમ કે એ અકર્તા છે, અક્રિય છે. પ્રયત્નો કરશો તો એ નિષ્ક્રિય છે, કંઈ કરતા નહીં. અભોગતા છે, અરૂપ છે એ ઘાટોમાં. અને એ વાણીથી સમજવા યા મનથી સમજવા કે બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરશો એ બુદ્ધિથી પર છે. જ્યાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે એટલે એ બુદ્ધિ આત્માને ન જાણી શકાય. પરંતુ સદગુરુ મહારાજના સત્સંગ દ્વારા અને એમના સાનિધ્ય અને એમના વચનોમાં રહેવાથી એ સમજણ આવી જાય કે બુદ્ધિથી પર કઈ રીતના જવાય, મનથી પર કઈ રીતના જવાય. એ કલા સદગુરુ મહારાજ આપણને શીખવાડે છે. એટલે એમના વગર આપણને આપણી ખબર ના પડે. તમે ગમે એટલા પુસ્તકો વાંચી લો, ગમે એટલું શાસ્ત્રો વાંચી લો, કોઈ પણ ક્રિયા કરી લો, પરંતુ હા લાભ થાય, પણ એ લાભ જે સદગુરુ મહારાજે આપણને શોર્ટમાં બતાવ્યો છે એટલો ઝડપી લાભ ના થાય. કેમ કે સદગુરુ મહારાજે જે અડચણરૂપ હતું એ બધું દૂર કરી દીધું અને બધાને જે જિજ્ઞાસુ છે, જેને પોતાના જાણવાની તડપ છે, જે તત્પરતા છે જેને, એમને એ સમજાયું કે આ તું નહીં પણ આ તું છે. અને એ પોતાનામાં જગાડી અને સર્વવ્યાપક બનાવી દીધા. કેટલી કરુણા છે સદગુરુ મહારાજની આપણા ઉપર કે આપણાને ખોટામાંથી સત્ય તરફ અને સત્યમાંથી પોતાનામાં સ્થિર કરી અને આપણી અજ્ઞાનતા મટાડી, જે ખોટું હતું એ
દૂર કર્યું અને સાચું પ્રગટ હતું જ એ બતાવી દીધું, અનુભવ કરાવી દીધો બધાને. પણ હવે એમાં રહેવું એ આપણું તત્પરતા અને આપણા અભ્યાસ ઉપર આધાર છે કે એમાં સ્થિર રહેવું. આપણે જે એ સદગુરુ મહારાજના બતાવેલા રસ્તે ના ચાલીએ, એમના એ પ્રમાણેનું આચરણ ના કરીએ તો પાછા વિસ્મૃતિ થઈને સંસારમાં અજ્ઞાનતામાં ફસાઈ જઈએ છીએ. આપણે આપણા સ્વરૂપના સદગુરુ મહારાજના વચનને યાદ રાખવું જોઈએ અને અનુભવથી જે બોધ, ઉપદેશ, જાગૃતિ આપણી કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે અને આ જે છે બીજું દેખાય છે એ હું શું છે એ જાણવું જ આપણો અનુભવ છે. એ જ્ઞાન જ આત્મજ્ઞાન છે. તો એ અનુભવમાં રહેવું એ જ આપણો ધર્મ છે. જ્ઞાન મહાન છે. છતાં પણ આ જ્ઞાનથી પરનો અનુભવ, વાણીથી પરનો અનુભવ હોવો જોઈએ. જો વાણીથી પરનો અનુભવ ના હોય, મતલબ કે આ જે વાણી જે જ્ઞાનની આપણે આ વાણી અનુભવ આત્મજ્ઞાનની કરી રહ્યા છીએ, એ વાણી એ જ્ઞાનનો આપણને અપરોક્ષ અનુભવના અપરોક્ષ અનુભૂતિ ના હોય, પોતાની અનુભૂતિ ના હોય, તો એ જ્ઞાન સારું, પણ અનુભૂતિ વગરનું એ જ્ઞાન આપણને પાછા ફસાઈ દે આ સંસારમાં. એટલે જ્યાં સુધી અનુભૂતિ ના થાય ત્યાં સુધી આપણા પ્રયત્નો ચાલુ જ રાખવા. કારણ કે આપણે છીએ, આપણે જ્ઞાન સ્વરૂપ છીએ, પ્રકાશ છીએ, આપણે સ્વયં પ્રકાશ છીએ. આપણાથી આ બધું છે, તો કેમ આપણાનો અનુભવ ના થાય આપણો? પરંતુ આપણે જ ખોટાને મૂકતા નહીં. આપણે જ અજ્ઞાનને છોડવા તૈયાર નહીં. પકડી છે આપણે જ અને છોડવાનું પણ આપણે જ છે. એટલે અનુભવવાળું જ્ઞાન હોય તે જ સાચું. પ્રસન્નતાપૂર્વક અપમાન સહન કરી નમ્રતા ધારણ કરવાથી જ અભિમાન છૂટે છે. આવું ક્યારે થાય? આવું ક્યારે કરી શકીએ? જ્યારે આપણા સ્વરૂપમાં હોઈએ, મનની પકડ છૂટી ગઈ હોય, ત્યારે જ આપણને આ પ્રસન્નતા આવી શકે. જ્યાં સુધી થોડી પણ મનની પકડ હશે, સૂક્ષ્મ પણ, તો અપમાન સહન નહીં થાય. કારણ કે આપણે હજુ પૂર્ણ સમર્પણ નહીં થયા. સદગુરુના શરણમાં આપણે શાબ્દિક રીતે બધું કર્યું છે, પણ પૂર્ણ સમર્પણ જેને કહેવાય
કે હવે હું નહીં, તું જ છે પ્રભુ. આ જે પોતાનું હું પણ છે ખોટું, જે સદગુરુ મહારાજે છોડાવ્યું આપણે, એ ખોટું હું પણ આપણે છોડ્યું નથી. જે દિવસે આપણું ખોટું હું પણ છૂટી જશે ને એ દિવસે સદગુરુ મહારાજ તો અત્યારે છે જ, અને ત્યારે સમજણ જ્યારે છૂટી જશે ત્યારે પ્રગટ થઈ જશે. અત્યારે આપણી ભ્રાંતિના કારણે આપણને દેખાતા નહીં, અનુભવ નહીં થતો. નકર ભ્રાંતિ રહે નહીં. સદગુરુ મહારાજ તો ભ્રાંતિ એમાંય છે જ, પણ આપણી દ્રષ્ટિ એમના ઉપર નહીં. આપણી જ્ઞાન દ્રષ્ટિ, જે ગુરુ મહારાજે જ્ઞાન બતાવ્યું, એ જ્ઞાન દ્રષ્ટિ આપણી નહીં, આપણે સંસાર દ્રષ્ટિ છે. એટલે આપણને એ સદગુરુ પરમાત્માની એ વાત સમજણ નહીં આવતી. વીંટી જોવી કે સોનું જોવું? જો વીંટી જોઈએ તો એ સંસાર દ્રષ્ટિ છે, અને સોનું જોઈએ તો એ જ્ઞાન દ્રષ્ટિ છે, સમજણ માટે. તો આપણે શું જોવું? આપણું આત્મ સ્વરૂપની દ્રષ્ટિથી જ, એ જ દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ જ રાખવી. અને આત્મદ્રષ્ટિ હોય જ રાખવી.